તો ગીર સોમનાથના એમએલએ વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો છે। ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી રજૂઆત કરી। વેરાવળમાં બેફામ બનેલા બુટલેગરો મામલે રજૂઆત કરી છે। ડ્રગ્સ માફિયાઓ અને જુગારને ડામવા માટે રજૂઆત કરી। એમએલએએ પત્ર લખીને રજૂઆત કરતા પોલીસ બેડામાં ખળભળાટ। ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। થોડા મહિના પહેલા પણ ધારાસભ્યએ પત્ર લખીને રજૂઆત કરી હતી, છતાં પણ વેરાવળમાં તમામ ગોરખ ધંધાઓ ધમધમી રહ્યાના આક્ષેપ કર્યા છે। એસપીસીને પત્ર લખેલો કે બેફામ રીતે બુટલેગરો દ્વારા સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે વિદેશી દારૂ, ક્રિકેટ સટ્ટા, જુગારધામ અને યંત્ર નામની ગેમ આવા અન્ય પ્રકારના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને મોટા પાયે ડ્રગ્સ નું વેચાણ પણ ચાલી રહ્યું છે। ત્યારે બેફામ રીતે માફિયાઓ દ્વારા આ બધું ચાલી રહ્યું છે। પોલીસ, સ્થાનિક પોલીસની મીઠી નજર છે। નવા એસપી તરીકે નિમણૂક થયા છે ત્યારે મેં એમને પત્ર લખીને ધ્યાન દોર્યું છે અને વહેલી તકે આ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે, ત્યારે રેડ પાડી અને બંધ કરવામાં અને આ બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારા તરફથી ઉચ્ચ કક્ષા પર રજૂઆત કરવામાં આવશે। જરૂર પડે તો એક ધારાસભ્ય તરીકે લોકોને સાથે રહીને જનતા રેડ પણ કરવામાં આવશે।